ખજૂરભાઈ શિવાના નામે ધંધો કરી રહ્યા છે અને ખજૂરભાઈના ઘણા બધા કાંડ બહાર આવ્યા છે, છતાં પણ ખજૂરભાઈને કેમ લોકો ભગવાન માની રહ્યા છે? પહેલાં તો મિત્રો કીર્તિ પટેલ જે અત્યારે લાલા આહિરેને બંને તેઓ જે ગમન ફુવાજીને વિશે જે તરુણ જાની બોલી રહ્યા છે એ પેલો કોલ રેકોર્ડિંગ સાંભળો. મેં સ્ટોરી તો નાખી દીધી, ખાલી ઓલી મારી રીતે નાખવાની હતી. ને ગમન ભુવાજી નો વિડીયો આવ્યો, જોયો મેં, અહીંયા પોગી ગઈ હતી. આમાં કેવું છે, ઈ છે ને ભૂવો છે, ઓલા પેલું દાણા જોવે ને બધા પૈસા લે, સમજ્યા ગમનભાઈ ને. તો ખજૂરભાઈ ઘણા બધા ગરીબોના મકાન બનાવી આપે છે, ગરીબોની સેવા પણ કરે છે, પણ લાલો આહિર અને કીર્તિ પટેલ જે એમના ખુલાસા કરી રહ્યા છે એ શું છે? તો મિત્રો ખજૂરભાઈ સેવા કરે છે, ઘણા બધા લોકો જાણે છે અને બધા ભગવાન પણ માને છે, પણ અત્યારે જે કીર્તિ પટેલ અને લાલો આહિર તેમના ખુલાસા કરી રહ્યા છે તો આ વિશે ખજૂરભાઈ કેમ કશું બોલતા નથી? અને મિત્રો ખરેખર જો એ સેવા કરે છે, બધાને ખબર છે કીર્તિ પટેલ અને લાલોભાઈ આહિર સેવા નથી કરતા, પણ સેવા કરે છે તો સેવા કર્યા બાદ આ જે એમના કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યા છે ગમન ફુવાજી વિશે ખજૂરભાઈના ભાઈ તરુણભાઈ જાની જે બોલી રહ્યા છે કે ભૂવો છે, પણ ભૂવો પૈસા એટલે કે પૈસા કમાવાનું એક કારણ છે અને પૈસા કમાઈ રહ્યા છો. તો મિત્રો ગમન ફુવાજી માટે જે આ બોલી રહ્યા છે તે કેટલું યોગ્ય છે? મિત્રો કોઈ પણ કોઈનો આપણે વિરોધ કરતા નથી, ગમન ફુવાજી ખજૂરભાઈ કોઈનો, પણ અત્યારે જે એમનો વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જે સોશિયલ મીડિયાની અંદર ચાલી રહ્યું છે એના વિશે તમને માહિતી આપી રહ્યા છે. પણ મિત્રો ખરેખર ખજૂરભાઈ આ વિશે કેમ કશું બોલતા નથી? કીર્તિ પટેલ જે બાબુ ઠાકોર છે, બાબુ ઠાકોરના દીકરા માટે ખજૂરભાઈએ ઓપરેશન માટેની સહાય કરી હતી, પૈસા આપ્યા હતા, એટલા માટે બાબુ ઠાકોર પણ ખજૂરભાઈને વખાણ કરતા હતા. લાલાભાઈ આહિર ઉપર પણ એક વિડીયો બનાવ્યો હતો. કીર્તિ પટેલ લાલા આહિરે પણ બાબુ ઠાકોર વિશે પણ કંઈક બોલ્યું છે, કેમ કે મિત્રો બાબુ ઠાકોર જે કીર્તિ પટેલ સાથે તેમના અગાઉ પણ વિડીયો જોવા મળતા હતા, પણ અત્યારે તેઓ ખજૂરભાઈ સાથે છે. તો મિત્રો શું છે આ કારણ? કેમ કે ખજૂરભાઈએ એમના દીકરાની મદદ કરી એટલા માટે બાબુ ઠાકોર એમની પાસે જતા રહ્યા છે. કીર્તિ પટેલ એવું જ બોલી રહી છે, કેમ કે બાબુ ઠાકોર જે કીર્તિ પટેલ સાથે ઘણા સમય સુધી જોવા મળતા હતા વિડીયોની અંદર, તો અત્યારે તેઓ ખજૂરભાઈ સાથે છે અને ખજૂરભાઈનો સપોર્ટ કરીને વિરોધમાં વિડીયો બનાવ્યો હતો લાલા આહિર સામે. કીર્તિ પટેલનું તો કદાચ નામ નથી લીધું, પણ કીર્તિ પટેલે કહ્યું છે મારા ઘરે મેં બાબુ ઠાકોરને ખવડાવ્યું છે, છતાં પણ એ અત્યારે મારા વિરોધમાં છે. તો મિત્રો અત્યારે ખજૂરભાઈનો આટલો બધો વિરોધ થઈ રહ્યો છે ને, છતાં પણ ખજૂરભાઈ એક શબ્દ બોલવા નથી માગતા. તો મિત્રો તમે લોકો શું કહેવા માગો છો? ખજૂરભાઈને તમે લોકો દિલથી સપોર્ટ કરો છો તો તમે લોકો શું ખરેખર તમને લાગે છે કે ખજૂરભાઈના જે કોલ રેકોર્ડિંગ, એમના ભાઈના જે કોલ રેકોર્ડિંગ, જે લોકો વિરોધ કરી રહ્યા, લાલોભાઈ આહિર હોય કે કીર્તિબેન પટેલ હોય, જે એમના ખુલાસા કરી રહ્યા છે તે ખુલાસા સાચા છે? અને જો ખોટા હોય તો ખજૂરભાઈ તેમના પર જવાબ આપી શકે છે, અને સાચા હોય તો પણ જવાબ આપી શકે છે. પણ નહીં મિત્રો, ખજૂરભાઈ આ વિશે કશું બોલવા જ માગતા નથી. એમાં તો મિત્રો અત્યારે આ વિવાદે બહુ મોટું રૂપ ધારણ કરી લીધું છે, કેમ કે પહેલાં પણ કીર્તિ પટેલ ખજૂરભાઈનો વિરોધ કરતી હતી, ખજૂરભાઈના ખુલાસા કરતી હતી, ત્યારે લાલો આહિર સપોર્ટમાં રહ્યા હતા ખજૂરભાઈને. અત્યારે ખજૂરભાઈના વિરોધમાં આવી ગયા છે. અને મિત્રો ખરેખર જોવા જઈએ તો કીર્તિ પટેલ તો અત્યારથી નહીં, ઘણા સમયથી ખજૂરભાઈના ખુલાસા કરે છે, છતાં પણ ખજૂરભાઈ સામા લોકો જોતા નથી, કીર્તિ પટેલને જ ખોટી સાબિત કરે છે. તો મિત્રો તમને શું લાગે છે, કીર્તિ પટેલ સાચી છે કે ખજૂરભાઈ? પણ તમે લોકો કોને સપોર્ટ કરશો ને કમેન્ટ કરી જણાવજો. બાકી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરજો. બાકી અત્યારે જે કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે એ કોલ રેકોર્ડિંગ સાંભળ્યા બાદ તમને લોકોને શું લાગે છે? એઆઈ જનરેટ છે કે કોઈ તેમના ભાઈનું જ છે? તમે લોકો આ વિશે શું કહેવા માગો છો? અને ગમન ફુવાજીનું જે આ વચ્ચે નામ આવ્યું છે, આ ગમન ફુવાજીનું જે નામ આવ્યું છે એ યોગ્ય છે કે કેટલું, એ પણ કમેન્ટ કરી શકો છો. બાકી વિડીયો પસંદ આવે વિડીયો લાઈક શેર કરો, ચેનલ પર પહેલી વાર આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાકી અત્યારે જે કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે, કોલ રેકોર્ડિંગ સાંભળો. મેં સ્ટોરી તો નાખી દીધી, ખાલી ઓલી મારી રીતે નાખવાની હતી. ને ગમન ભુવાજી નો વિડીયો આવ્યો, જોયો મેં, અહીંયા પોગી ગઈ હતી. આમાં કેવું છે, ઈ છે ને ભૂવો છે, ઓલા પેલું દાણા જોવે ને બધા પૈસા લે, સમજ્યા ગમનભાઈ ને. હા, પછી આમાં આ બધું એના વિશે ગમે એમ બોલે ને તેની ફાટી એમ, એના યજમાનો બધા તૂટે. તેથી રાતે ફોન આવ્યો હતો નીતિનભાઈ પર, નીતિનભાઈ કીધું આવ્યો તો કે મને એક વિડીયો બનાવી દો. મેં તો આખરી સ્ટોરી